નું બાઇબલ અધ્યયન અને પ્રાર્થના ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનું 92, 93, 94, 95 અને 96 બાઇબલ અધ્યયન પ્રભુની સ્તુતિ। જેની પાસે સમય અને તક હોય તે આ વચનો વાંચવું। પ્રભુ તમને આશીર્વાદ આપશે। આપણે એક વચન જ વાંચીશું। ગીતશાસ્ત્રો 93 અધ્યાય અને તેની પહેલી કલમ આપણે વાંચશું। યહોવા રાજ કરે છે, તેણે મહત્વ ધારણ કર્યું છે। યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે, વળી ખેંચડાય નહીં તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે। હાલેલુયા। પ્રભુ વચન પર આશીર્વાદ આપો। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પિતા, મારા સ્વામી, મારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ। આ સમય અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ। પ્રભુ, આકાશ તારું સિંહાસન, પૃથ્વી તારી પાયાની ચોકી। પ્રભુ રાજા, આખો દિવસ ભરી સંભાળ્યા, બચાવ્યા, રખવાલી કરી, તેવી રીતના આખો રાત્રો ભરી સંભાળજે। મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનની સંગત રહેજે। પરમેશ્વર પિતા પ્રભુ, તમે દયાના દેવ છો, કૃપાના દેવ છો। તમારી દયા, તમારી કૃપા, તમારો અનુગ્રહ માટે અમે તમારો આભાર જ માનીએ છીએ। પ્રભુજી, રહેવા માટે ઘર, ખાવા માટે ખોરાક, પહેરવા માટે વસ્ત્રો આપ્યું। સુંદર પરમેશ્વર પિતા પ્રભુજી, કુટુંબ જીવનો આપ્યા, એક ભાઈ બંધુ આપ્યા માટે તારી સ્તુતિ કરીએ છીએ। મારા ઈશ્વર, મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ। પ્રભુજી, વચનો થકી તમે એમને આશીર્વાદિત કરો। પરમેશ્વર પિતા, તમારી દયા, તમારી કૃપા, તમારી હજૂરી એમની મધ્ય રહેવા દો। પરમેશ્વર પિતા પ્રભુજી, તમે આખો દિવસની અંદર તમે સંભાળ્યા, બચાવ્યા, રખવાલી કરી હશે, તેવી રીતના પ્રભુ આખો રાત્ર ભરી સંભાળજો। કુટુંબની સાથે એકત્ર કર્યા માટે તારો આભાર માનીએ, તારી સ્તુતિ કરીએ છીએ। આ સમય અમે તમારી મહિમા અને તમને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ। પ્રભુજી, આખો દિવસ સંભાળ્યા, તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળ્યા, વેશે ધંધા ખેતી મજૂરી ઢોઢાકની અંદર હરેકને આશીર્વાદ આપ્યો માટે તારી સ્તુતિ કરીએ છીએ। તેમજ અમે પ્રાર્થના કરીએ છીએ કે એક વ્યક્તિને મુસાફરીની અંદર તમે આશીર્વાદ આપો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ। તારા વચન થકી દીકરા દીકરીઓને માન સન્માન દ્વારા પ્રભુજી તમે રાજ કરનાર પરમેશ્વર છો। પ્રભુજી, તમે ખેંચડાય નહીં એવો તમે જગતને સ્થિર કર્યું છે અને એ જગત ઉપર તું અમને રાખ્યા છે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ। મારા ઈશ્વર, અમે પરમેશ્વર પિતા પ્રભુજી કંઈ નથી તારી આગળ લાયક નહીં, ધૂળ મિટ્ટી, પરંતુ તારી દયા, તારી કૃપાને માટે તારો આભાર માનીએ છીએ। પરમેશ્વર પિતા, તમે દયા કરનાર દેવ, કૃપા કરનાર દેવ, તારી દયા, તારી કૃપા અનંત કટકનાર પરમેશ્વર છો માટે તમારો આભાર માનીએ। આ સમયે અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ। જે ભાઈ બહેનો પ્રભુજી આ વચનો વાંચશે ત્યારે તમે એમને આશીર્વાદથી ભરપૂર કરજો। પ્રભુ, પવિત્ર આત્માથી ભરપૂર કરજો અને તમારી મહિમામાં તમે વધારજો। એક વ્યક્તિને નવી ઉન્નતિ, નવી તાકાત, નવી બોટ તમે પૂરી પાડજો। પ્રભુજી, તમારા વચનો થકી સર્વને આશીર્વાદ આપજો। આ સમય, આ વખત અમે તમારા હાથની અંદર સોંપીએ છીએ। ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન, આમીન।